વધુ સમાચારમાં વાત કરીએ તો સરકારનો ટેક્સ નહીં ભરવાના ઈરાદે બસના રજીસ્ટ્રેશન નંબર અન્ય બે બસોમાં ઉપયોગ કરીને ગુનો આચરવામાં આવ્યો છે. તો ગુનો આચરતા બે ઇસમોને 20 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર હવે એક્શન મોડમાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર તથા ભાવનગર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો અને આ અંગે ચોરીના ગુનાઓના જે બનાવો છે સતત વધી રહ્યા છે તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો. ભાવનગર પોલીસ હવે એક્શન મોડમાં આવી છે ત્યારે બાતમી મળી છે તો બાતમીના આધારે પાલિતાણા ઘેટી રોડ પર સિહોર તેમજ સિદ્ધિવિનાયક હોટલની બાજુમાં ગેરેજના પાર્કિંગમાં તથા ભાવનગર નવાપરા લીમડા ટ્રાવેલ્સના કમ્પાઉન્ડમાં રજીસ્ટ્રેશન નંબરવાળી બસો મળી આવી હતી. કુલ 3 બસો મળી આવી હતી. માહિતી મળી તો બસો ભાવનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે લાવી અને ખરાઈ કરતા પાલિતાણા સિહોર અને ભાવનગરની 3 બસો એક જ રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાડી હોવાનું સામે આવ્યું છે. આ 3 બસોના એન્જિન નંબર જે છે તે ચેન્જીસ કરવામાં આવ્યા છે અને રજીસ્ટ્રેશન કાગળોથી ખરાઈ કરતા સિહોર ખાતે લાવવામાં આવ્યા છે. આ અંગે હાલ તપાસનો ધમધમાટ જે છે તે ચાલુ રાખ્યો છે અને આ અંગે વધુ તપાસ શરૂ કરાઈ છે.